બા 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 કેવું છે બા? બસ ઠીક છે. કેમ આવી રીતે વાત કરો છો બા? મને એક વિચાર આવે છે. એ બા જો, આની પહેલા તમારે વિચાર આવ્યો હતો ને ત્યારે મને કઠું પડી ગયું હતું. હવે આ તમારો વિચાર છે ને એ થોડોક હેલો રાખજો આ વખતે. હાવ હેલો છે. બોલો બોલો. તું સમજી શકે, તું એના પર અમલ કરી શકે એવો વિચાર છે. એમ? એટલે આ વિચાર તમે સ્પેશિયલી મારા માટે લીધો હોય એવું લાગે છે. એવું નથી, પણ હું જે વિચારું છું ને એ વિચારમાં તું ફિટ બેસે છે. જણાવો તો જરાક તમારો વિચાર જણાવો તો. હા, પણ જોજે હો, હા. ફરી ન જતો. અરે ફરતો હોઈશ કઈ. મને હું પ્રશ્ન પૂછતી જાઉં ને હા એના મને યોગ્ય જવાબ આપજે. આપ્યા હાલો. તું મને એ કે હા ચકલી જ્યારે માળો બનાવે છે, હા. બસ હવે અરીસામ જોવાનું રેવા દે ને મારા બાપ. આ ચકલી માળો બનાવે પછી? ચકલી માળો ક્યારે બનાવવા માંડે? જ્યારે એને ઈ ખબર પડી જાય કે હવે એ ઈંડા મૂકવાની છે. બરાબર છે. ચકલો અને ચકલી બંને મળીને માળો બનાવે. પછી થોડેક જ સમયમાં ચકલી ઈંડા મૂકે. પછી એ ઈંડાને સેવે, એમાંથી બચ્ચા આવે, એને એ દાણો પાણી આપે અને પછી બચ્ચાને પાંખ આવે એટલે બચ્ચા ફર કરતા ઉડી જાય. બરાબર છે. એવું જ આપણા માનવીનું છે. મા બાપ બાળકને જન્મ આપે, બાળક મોટું થાય, ભણે ગણે અને પછી અમુક ઉંમર આવે ને એટલે એને પાંખ આવવા માંડે. છોકરું તો કંઈ ન બોલે, પણ મા બાપને તો થોડીક ચિંતા થાય કે હવે આને આપણે ખીલે બાંધી દઈએ. દીકરી હોય તો એને પારકે ઘેર વળાવી દઈએ અને દીકરો હોય તો એને ખીલે બાંધી દઈએ. કઈ વાત સમજમાં આવી? હા, એટલે હું દીકરો છું એટલે મારે ખીલે બંધાવાનું. હા. દીકરી હોત તો તમે વળાવી દીધી હોત. પણ તું કાંઈ સમજ્યો નથી, કારણ કે તારા માથા પર નકરા વાળ છે પણ બુદ્ધિ નથી. હું એમ કહું છું, હવે તને પાંખ તો આવી ગઈ છે. અચ્છા. ખીલે બંધાવાનો સમય આવી ગયો છે, એટલે હવે લગ્ન કરાવી નાખો. એમ કયો ને સીધી રીતે કે લગ્ન કરવાની વાત છે. પણ તું માનત નહીં, એટલે મારે તને દરેક વાત મનાવવા માટે વાર્તા તો કેવી જ પડે. પણ બા આમાં ચકલી ને ચકલીનો માળો ને આમાં ઓલું શું કહેવાય, આ ખીલે બંધાવવાની ક્યાં હું સીધી વાત કરી હોત કે લગ્ન કરવાની વાત છે તોય તમે લગ્નની વાત કરો જ છો. તો તમને કહી દઉં કે લગ્ન કરવા માટે એક સરસ મજાની સુંદર રૂપાળી ગુણવાન છોકરીની જરૂર પડે. અને આપણા આ ઘરને, આપણી હાલતને અને આપણને જોતા કયો એવો બાપ હશે કે એની દીકરીને આપણા ઘરમાં આપે? સુંદર, સુશીલ, રૂપાળી, ગુણવાન અને ગુણવાન એટલા બધાની જરૂર નથી. એક છોકરી હોવી જ જરૂરી છે. તો હવે જો તું કહેતો હોય તો હું એ છોકરી ગોતવાનું ચાલુ કરું અને જેટલું બને એટલું જલ્દી તારા લગ્ન કરાવી દઉં તો હું તો જવાબદારીમાંથી છૂટું બેટા. બા મને કંઈ વાંધો નથી લગ્ન કરવાનો, પણ તમને કહું ને આપણને કોઈ છોકરી મળશે જ નહીં. અને એટલે જ મેં વિચાર માંડી વાળ્યો છે. આપણે લગ્ન બગન કરવા નથી, એને મારી માનું ધ્યાન રાખવાનું છે. એક વાતનો હજી જવાબ દે. દુનિયામાં આટલી બધી બાટલીઓ બને છે તો એને બૂચ હોય જ છે ને. એવી રીતે દરેક છોકરી માટે એક છોકરો ઉપરવાળાએ બનાવ્યો જ હોય અને છોકરા માટે છોકરી બનાવી હોય. આપણે ખાલી ગોતવાની જ રહી. તું હા પાડ, હું માર્કેટમાં વાત મૂકું અને મારા દીકરા માટે સરસ મજાની વહુ લઈ આવું. જો મેં તો માંડી વાળ્યું છે અને મારી કોઈ ઈચ્છા પણ નથી. આ તમારી
આખી જિંદગી સેવા કરવાનો વિચાર છે, પણ છતાં જો તમને એવું લાગતું હોય તો તમને છૂટી આપી. એ તારો વિચાર મને બહુ ગમ્યો કે આખી જિંદગી તારે મારી સેવા કરવી છે, પણ તું તો નોકરી ધંધે જાય તો કોણ કરે? તો એ કરવા માટે પણ ઘરમાં એક સ્ત્રીનું હોવું જરૂરી છે, અને એ સ્ત્રી હવે મારા દીકરાની વહુ જ આવશે. સારું, તમે કયો એમ. બસ માની ગયો, પણ મારે 2-3 વાર્તાઓ ભેગી કરીને તને કેવું પડ્યું, પણ નાની એવી વાતમાં સમજી ન જાય. વાહ, તમારો દીકરો છું. હું તો સમજેલી જ છું, તું ન સમજતો. પણ એટલે તો કીધું. બસ હવે વધારે બોલીશ તો પાછો તું ના પાડીશ. ચૂપ. સારું, હવે બા ચા પાનું કંઈક કરો. સ્વીટી આવી ગયા આવું ડાગલા લઈને બેઠી છે. એ આને કઈ નો કહેતી હો. હા તો છે ને મારા પપ્પાના સમયનું છે. તારા પપ્પા આંટી રમતા તો હવે તું રમે છે આંટી. વાહ, તમારી બાપ દીકરીનો પ્રેમ તો બહુ સારો છે હો. એવું નથી, આ છે ને તને ખબર ખરીદેલું નથી. અરે આ તો છે ને મારા ફઈ હું નાની હતી ને ત્યારે સ્પેશિયલ મારી માટે બનાવ્યો હતો. પણ આ ઘોડો છે કે ગધેડો છે કઈ સમજાતું નથી. કોને ખબર છે તો ખરી કઈક. આમ તો ઘોડો જ લાગે છે. જો ને ગધેડો છે આમ એનું ડોળ. એલા પણ આ ઘોડા ઉપર આવું ખબર છે તને પહેરાવે આપણે બેઠા તો એટલે આ ઘોડાની લપ કરવા આવી અહીંયા. ના ના, હું તને એમ કહેવા આવી કે આ તારે લગ્ન જ કરવા છે અને આટલી ઉંમરે તું આવા ઘોડા ને ગધેડા લઈને બેઠી છે અને જાવું છે તારે સાસરે. અલી પણ મારે ક્યાં લગ્ન કરવા? મેં ક્યારે તને કીધું કે મારે લગ્ન કરવા છે? જાને હવે ખોટાડી નહીં, મને બધી વાત બહારથી મળતી હોય, તું ભલે નો કે. તારે મને એમ લાગે બહારથી નકરી મારી જ વાતો જાણવી હોય. તારી જ વાતો બહાર થતી હોય. લે બોલ. પણ હું શું કહું છું, આ તું લગ્ન તો કરવાની છે, પણ છોકરો કેવો છે? તને ખબર છે કે મારે તો એવો જ છોકરો જોઈએ કે જે ઘર જમાઈ તરીકે આવે. બાકી મારે લગ્ન કરવાના થાતા નથી. આ જન્મમાં નહીં, આવતા જન્મમાં નહીં ને ક્યારેય નહીં. અરે વાહ સ્વીટી, આ તો બહુ સારી વાત કહેવાય. આ છોકરો ઘર જમાઈ આવે તો આપણે કાંઈ સાસરે જવાની પંચાયત જ નહીં. હે, આપણે આપણા પપ્પાના ઘરે જ રહેવાનું. કેવી મજા આવે. એ તો હું તને કહું છું. તને ખબર જ છે, એક તો મારા પપ્પા એકલા, અને મારા પપ્પાને એકલા મૂકીને મારે હારે જવાનું મન કેમ થાય? એની કરતા અહીંયા ને અહીંયા હોય તો વાંધો તો ન આવે. એ તો છે. અને આમેય આ તારા પપ્પાના ઘરે તું હોય તો તારે પણ સારું રહે. તારી લાઈફમાં છે ને કોઈ ચેન્જ ના કરવા પડે તારે. અને ઓલું સાસરે જઈને તો તારે કેટલા બધા તારી લાઈફમાં ચેન્જીસ લાવવા પડે. મીન્સ કે તું આ જીન્સ ટોપ પહેરે છે, એ ન પહેરી એક, ત્યાં જઈને તારે કમ્પલસરી સાડી પહેરવી જ પડે, એમાં કંઈ હાલે નહીં. અને હા, એવું કોઈક હોય તમારા ઘરમાં તો પેલું ઘૂંઘટ કઢાવે, ખબર છે? હા, તારે ઈ કાઢવો પડે. સાચી વાત છે. તો પણ ઈ બધાની નોબત જ ન આવે ને, એટલે તો આપણા ઘર જમાઈનું કરી નાખ્યું ફિક્સ. હવે જેવો એવો છોકરો મળી જાય જે ઘર જમાઈ થવા તૈયાર હોય તો એની યાર આપણે લગ્ન કરી લેવાના. ને નવાઈ શું હોય? એ વાત સાચી. શીખ કંઈક શીખ મારી પાસેથી. હા, તો હું તને એ જ કહેવાની હતી કે મારે એવો છોકરો ગોતવો છે કે જે છે ને ઘર જમાઈ રહે. એટલે મારે છે ને સાસરીએ જવાની તારી જેમ પંચાયત જ નહીં. તારા ધ્યાનમાં હોય તો કહેજે ને. જો એક સાચી સલાહ આપું તને. બોલ. એવો છોકરો ચાલ તને મળી જાય, ન મળે એવું નથી. હા હા, મળી જ જાય. ઓહો, આ તો તારે તો આમથી લટિયા ને પટિયા થવા માંડ્યા તરત. હા, તે મળી જ જાય ને. લે, જેટલી તું ક્યુટ છે એટલી જ હું ક્યુટ છું. આપણે બંને ફ્રેન્ડ સરખી છીએ નહીં? હા, પણ એની માટે છે ને થોડુંક કંઈક તમારે જાતું કરવું પડે. શું જાતું કરવું છે? એ જ કે એવો છોકરો જોતો હોય ને તો ગરીબ ઘરમાં જવું પડે. ગરીબ ઘરમાં? સ્વીટી, હા તે કેવી વાત કરી દીધી યાર. ગરીબ ઘરમાં તું વિચાર તો કર. આપણે છે ને આપણા પપ્પાના ઘરે કેટલા મસ્ત રીતે રહ્યા હોય, અને ગરીબ ઘરનો છોકરો તો પણ એ ગરીબ ઘરનો છોકરો આવવાનો તો આપણા જ ઘરમાં ને. ઈ તો વિચાર. ઈ તો વિચાર, એના વિચારો કેવા હોય. ગરીબ ઘરનો છોકરો હોય એના વિચારો ગરીબ જ હોય ને. કેવી વાતો કરી નાખી. ગરીબ ઘરનો સીધો ને સાદો છોકરો છે, આપણા ઘરમાં આપણા રૂઢી પ્રમાણે ઢળી જાય એવો છોકરો ગોતવો હોય ને તો જ તે ઘર જમાઈ મળે. બાકી છે ને ઘર જમાઈ લાવવાના સપના તું ભૂલી જા, બરાબર? પણ મને તો છે ને આ તું જે
છોકરો બરાબર ગરીબ ગરીબ ને અમીર હોય તો એ આવે તો ખરો નો જ. આવે હો. આપણને પ્રેમ કરતો હોય તો ન આવે. કેમ શું કામ આવે? આપણને ફૂલ લવ કરતો હોય, આપણા માટે થઈને ગમે તે કરવા માટે તૈયાર હોય તો એને આવવું જ પડે. જરાક એકવાર છે ને બહાર જઈને જોજે. ગમે એવો છોકરો હોય ને હે અને ઈ અમીર ઘરનો ગમે એટલો લવ કરતો હોય ને તો એમ કે મારી પાસે આટલું છે ને આટલું છે ને એમ કરીને જ આપણને લઈ જાય. હા, અલગ ઘર માલેના મા બાપથી રાખે ને ઈ ચાલ જોયું છે, પણ આપણે આપણા ઘરમાં આપણા માવતર હારે રહેવું હોય એટલે સીધો સાદો ગરીબ ઘરનો છોકરો હોય ને તેની પાસે બિચારા પાસે રૂપિયાય ન હોય અને આપણા ઘરમાં જેટલું હોય ને એટલામાં એડજસ્ટ કરી લે. પણ એ લુક વાઇઝ ન હોય ગરીબ છોકરા. પૈસા ન હોય તો કોઈ દિવસ પપ્પાના ઘરે કઈ ભાડ્યું ન હોય એટલે લુક તો એનો હોય નહીં. જો આ ખોટો હો. જે દિવસે હા મારા વાળો છોકરો મળશે ને જે ઘર જમાઈ તરીકે તૈયાર થશે એ બધી રીતના પૂર્ણ હશે, તું જોઈ લેજે. હા તો એવો છોકરો મને જોઈએ છે, પણ આ તે ગરીબની વાત કરીને એમાં મને કઈ બેસતું નથી યાર. કાંઈ નહીં ભાઈ, મૂક ને. આ તો તારે છે નથી કરવા, બરાબર? તને તારા બાપા પરણાવે ને ત્યાં પરણજે. અને બીજું ઈ કે આ આવું કવર ક્યાંથી લઈ આવી બિલાડા વાળું? જય મસ્ત છે ને. આ તું ગધેડા રમાડે, હું બિલાડા વાળા કવર લઈ આવું. આમ તો છે બે આંખો અલગ અલગ છે આની. ઈ હવે ફિટ કરવા વાળાની ભૂલ થઈ ગઈ છે ક્યાંક. તું મને એમ કહેતો તું હમણાંથી કોલેજ જા કે નથી જાતી? જાઉં છું પણ હવે તારી વગર મજા નથી આવતી. ત્યાં ઓલો રમલો તારી પાછળ પડ્યો તો એનું શું થયું? એટલે એનું નામ તો તું લેતી જ નહીં, મને તો એ જરાય નથી ગમતો. એની કરતા તો ઓલો રોકી છે એ કેવો મસ્ત છે નહીં? મને આને છે ને કઈ દેશી તો ગમતો, રમલામાંથી સીધી રોકી એ પહોંચી ગઈ. સ્વીટી, આ તું તારી વાત કર ને, મારી વાત કર્યા કરતા. હશે હવે બાપા હશે. લાય તો ઓલી સાડીના ફોટા તો બતાય. જો છે ને મસ્ત. એક દિવસ આપણે આવું ઘર થશે. જો હા, એક વાત પૂછવાની હતી. હા પૂછો ને. હું આ રોજ જોઉં છું કે તું મારી આગળ પાછળ ફરિયાદ કરે છો. શું કઈ વાત છે? આગળ પાછળ ફર્યા કરું છું એટલે? મતલબ જ્યારે જ્યારે હું અહીંયા હોય ને ત્યારે તું હોય જ તે અને મારી સામું તો તારે જોવાનું કન્ટિન્યુ શરૂ હોય. એનો મતલબ એવું હોય કે હું તમારી આગળ પાછળ ફરું છું એમ? ઓ મેડમ સાંભળો મારી વાત. આ એક જ પાર્કિંગ છે, એક જ દાદરો છે, એક જ જગ્યા છે. આ તમારી પાછળ નથી ફરતો હું. આનો મતલબ એવો થાય કે આપણો બેનો સમય એક થઈ જાય છે. સિરિયસલી? સિરિયસલી એટલે હવે આ સંજોગો વશ તમારે પણ એ સમયે જવાનું થાય છે ને મારે પણ એ સમયે જવાનું થાય છે, તો ભેગા થઈ જાય છે. એનો મતલબ એવો ન હોય કે હું તમારી પાછળ પાછળ ફરું છું કે તમારું ધ્યાન રાખું છું, તમને જોયા કરું છું. તું મને પસંદ કરતો હોય ને હે તું મને પ્રેમથી કહી દે ને, મને કોઈ પ્રોબ્લેમ નથી. તને પસંદ કરતો હોઉં અને હું તને કહી દઉં તો તને કોઈ પ્રોબ્લેમ નથી એવું? અચ્છા, અને કદાચ મેં આ પાડી દીધી તો પછી? પછી શું? કાંઈ તારી સાથે મારે ટાઈમ પાસ થોડી કરવાનો છે. હા તો જો તું મને પસંદ કરતો હોય અને તારી હા હોય અને જો તું મારી સાથે લગ્ન કરવા તૈયાર હોય ને તો જ કંઈક વાત આગળ વધે, બાકી નહીં. તમે તો બહુ ફાસ્ટ છો હે. સીધા લગન? તો ટાઈમ પાસ કરવો છે? એટલે એમ નથી કહેતો, પણ કાંઈ પણ જોયા વિચાર્યા વગર નથી. તમે મને જાણતા નથી, હું તમને ખાસ જાણતો, અને સીધા લગન? હવે જ્યારે મુરતિયા સામસામા ભેગા થાય, જ્યારે બતાવતા હોય છોકરા ને છોકરી, ત્યારે ના તો ઈ એને જાણતા હોય ને છોકરો છોકરીને જાણતો હોય ને છોકરી છોકરાને જાણતી હોય, એમ છતાંય લગ્ન થાય છે ને. અને આ તો આપણે બે તો રોજ એકબીજા સાથે ટકરાઈએ છીએ. હે મતલબ તમે જે આ વાત કરી રહ્યા છો લગનની, એ સિરિયસલી વાત કરો છો? ના ના, ટાઈમ પાસ કરું. હા ખબર જ હતી. આવી રીતે કોઈ છોકરી માની જાય સીધા લગન? જો મારી સાથે લગ્ન કરવા ને એ થોડાક અઘરા છે, એટલે ડાયરેક્ટ મેં એટલે પૂછી લીધું કે જો તમને મંજૂર હોય તો પછી આગળ વાત કંઈક કરીએ એમ. કેમ તું સોનપરી છો? હું પાપાની પરી છું. ખુશ? ધ્યાન રાખજો પાંખું કપાઈ ન જાય. પાપાની પરી. આંખો તો કપાયેલી જ છે અને નથી હવે પાખો વધારવી. આ જે મેન ટોપિક ચાલે છે એની વિશે વાત કરીએ તો બહુ સારું છે. હા તો મેં તો તમને પૂછ્યું કે તમે જે લગ્નની વાત કરી રહ્યા છો એ સિરિયસ છે?
110% સિરિયસ છે. હા તો પછી હું તૈયાર છું, લ્યો હું તૈયાર છું તમારે લગ્ન કરવા માટે, બોલો. મારી એક શરત સાંભળ્યા વગર જ. લે, આ શરત વાળી વાત થઈ નહોતી આપણી. એટલે તો કીધું પેલા હા પાડો પછી આગળ વાત કરું. મેં તો કીધું કે હું તૈયાર છું. આ જ કહેવાય ને. હા, જો તમારે મારી સાથે લગ્ન કરવા જ હોય ને તો તો ઘર જમાઈ થઈને મારા ઘરમાં જ રહેવું પડશે. વાહ, બધી વાત કર્યા પછી છેલ્લે શરત મૂકી કે ઘર જમાઈ થઈને રહેવું પડશે. હા તો મેં તો પહેલા જ કીધું તું કે પેલા લગ્નનું નક્કી થાય, છોકરો હા પાડે તો કઈક આગળ વાત થાય ને. એમને વાત કરવાનો કોઈ મીનિંગ નથી ને. ખબર જ હતી તમારી. આ તમે ડાયરેક્ટ સીધી લીટીએ લગ્ન કરવાની વાત કરી ને એટલે કાંઈક નવા જૂની આવશે એ ખબર જ હતી. હાલો, આ તમે જે ઘર જમાઈની વાત કરી ને તો પૂછી લઉં. કોને? મારા મમ્મીને. હોય રે, એટલે તમે રેડી છો મતલબમાં? મેં તો પહેલા જ કીધું કે હું રેડી છું. ઉમેદ મને એવું હતું કે તમે મજાક કરો છો, પણ જો તમે સિરિયસ હો ને તો હું મારા મમ્મીને પૂછી લઉં. હા, પણ હું એ જ વાત કરું છું કે મેરેજ બાબતે હું સિરિયસ જ છું, પણ આ ઘર જમાઈ બનવા બાબતે તમે રેડી છો? હવે મારા મમ્મી કહેશે એમ કરીશું. જો અમે ઊંચા ખાનદાનથી છીએ અને બીજી વાત ઈ કે મારા પપ્પા એકલા છે અને મારા પપ્પાને એકલા મૂકીને હું પારકા ઘરે જવા નથી માંગતી, કેમ કે એની સાર સંભાળ લેવા વાળું તો કોઈ છે નહીં. એટલા માટે મેં એવો વિચાર કર્યો છે કે એવો છોકરો મને મળે જે મારી સાથે લગ્ન કરીને ઘર જમાઈ તરીકે મારા ઘરમાં રહે અને અમારું પૂરી રીતના ધ્યાન રાખે. બરાબર છે. હા તો હું મારા મમ્મી સાથે વાત કરું છું. એનો જે નિર્ણય હશે એ હું તને જણાવીશ. પછી જોઈએ આગળ શું થાય છે. ક્યારે જણાવીશ? મમ્મીને વાત કર્યા પછી. એક કામ કર, તું મારો નંબર લઈ લે, તું મને કોલ કરજે. છો છીક આવી ગઈ, ગોડ બ્લેસ યુ. હા હા, સારું. લાઈ તારા ફોનમાં નાખી દો. ના અત્યારે નહીં, એ મમ્મી સાથે વાત કરીને પછી. પણ તો તું મને કહીશ કઈ રીતના કે આવો અહીંયા મળવા આ તે? દરરોજ તો આ સમય અહીંયા મળીએ જ છીએ ને, મળી લેશું, વાત કરી લેશું. આઈ થિંક હવે તમારે જવું જોઈએ, મોડું નથી થતું? ઈ તું મને કહીશ? તો માને મોડું હા, થાય છે, જા. હું જાઉં. હા જા. કાલે હો, જે હોય મને ફાઇનલ ડિસિઝન જોઈએ. એવો એ બા બા હા બોલ ને બેટા. એ હા, જય શ્રી કૃષ્ણ. હવે છે ને જે હોય ને ઈ મનની વાત કર. મને ખબર છે કે તારે બધી જે પોતાની વાત કરવી હોય ને ત્યારે મને પગે લાગશે, પાણી લાવશે, ચાનું પૂછશે. બાકી તો ભાઈ ક્યારે ઉઠે ને ક્યારે બહાર જાય ને એનું કાંઈ નક્કી ન હોય. હું એમ હું વાત કહું- છે ઈ કે હું એમ કહું છું કે આ વાત મારી નહીં પણ તમારી હોય તો. ઠીક, મારી વાત છે, સમજી ગઈ. હા, ઓલા શાંતાબા કહેતા હતા કે 4 ધામની જાત્રા માટે સંઘ કાઢવાની છું, તો તને કીધું હશે કે બાને મોકલ અને તું મને કહેવા આવ્યો છે. જ્યારે મારે વાત કરવી હોય ત્યારે એની પાસે બીજી વાતો હોય. જ્યારે મારે વાત એકલો એકલો ન બોલ ને, મને હમણાં એમ બોલ ને કંઈક. 4 ધામની યાત્રાની વાત નથી બા, એ શાંતેબાની વાત નથી બા. બસ લ્યો, હવે પોતાની વાત કરશે. ઓલો રગલો ગોવા જવાનું કંઈક પ્લાન બનાવે છે, એટલે તારે હવે ગોવા જવું છે, પણ માને મોકલવી નથી કાં? એ બા કેમ રે સમજાવું તને તારા દિલની વાત. મારે નથી સમજવી, તું હું વાત કરવાનું છે ને. એ બા મારા લગ્નની વાત. તારા લગ્નની વાત? આટલો મોટો જોક તો મેં ક્યારેય સાંભળ્યો જ નહોતો. તારા લગ્નની વાત અને ઈ તું કરવા આવ્યો? એક વાત કયો બા, આ અત્યાર સુધી તમે મને પકડીને બેહાડીને મારા લગ્ન વિશે વાત કરતા હતા. અને હું નથી જ કરવાનો, હું તમારી સેવા જ કરવાનો છું. આ શબ્દ સાંભળીને કાન પાકી ગયા હતા. અને જ્યારે હવે હું તમને એમ કહું છું કે મારા લગ્નની વાત છે તો તમે મજાકમાં લ્યો છો. મજાકમાં જ લઈને તે મને ક્યારેય સિરિયસલી જવાબ નથી આપ્યો. હા ચાલ બોલ ને, મળી ગઈ છોકરી? આ તો ઓલા સિંહ આવે જેવી વાત થઈ ગઈ. વાઘ
હા એ વાઘ. હા ચાલ ને બોલ ને કોણ છે એ છોકરી મને બતાવ, હું જાઉં એનું માગું લઈને. એની જરૂર નથી. એ છોકરી મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે અને એ છોકરી એની ઘરે પણ વાત કરી ચૂકી છે. બસ હવે ખાલી હસ્તમેળાપ બાકી છે. તમારી હા કે નાની પરમિશનની જરૂર છે. દેવેન, કોઈ માં એવી હશે કે જે દીકરો સામેથી માગું લઈને આવે અને એ માં ના પાડે? ના રે મારા દીકરા, તું ગોતીને લાવ્યો એટલે સમજી લે કે આપણું ઘર હવે આબાદ થઈ જશે. હું, તું અને ઘરની વહુ એટલે કે લક્ષ્મી. એવું અને કાંઈ નથી પછી થવાનું. 3માંથી 4. એવું કાંઈ નથી થવાનું. લે લગ્ન કરવા છે, અહીંયા 3ના 4 નથી થવું અને એવું કંઈ થવાનું નથી. તો આ બધી ગોળ ગોળ વાત કરે ને એમાં તો ક્યાંય મને ખબર પડે જ નહીં હો. પણ તમે કંઈક મને બોલવા દ્યો તો કહું ને. હાલો બોલો. એ છોકરી જે મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે ને એને અમુક શરતો મૂકી છે. એમાંની પહેલી શરત એવી છે કે એ મારી સાથે લગ્ન કરવા માટે રેડી. એ હું એની સાથે ઈ સાસરે આવવાની છે કે તું સાસરે જવાનો છે? એવાની તે કઈ શરત મનાતી હોય? લ્યો છોકરીઓ લગ્ન કરે ને એમાંય પાછી શરતો મૂકે. એવું ન હોય. તો કેવું હોય? આપણા ઘરમાં આવે અને એનું રાજ ચલાવે એવી છોકરી આપણે લાવવી નથી. આપણા ઘરમાં આવે અને એનું રાજ નથી બાપ. આ શરત આખી અલગ છે. લ્યો હું છે બોલ હવે. તમે કયો એટલે પછી બોલું. અરે ધક ધક થવા માંડ્યું છે. છોકરાઓ શરત મૂકે એ તો બધે જોયું છે કે જો મારી માને કોઈ દી હેરાન નહીં કરવાની, મારી માનું બધું કામ કરવાનું, ઘરના કામ કરવાના, બહાર બહુ ભટકવાનું નહીં. આવી શરતો ઘરના છોકરાઓ મૂકે. સારું રહેવા જો, હું એને ના પાડી દઉં છું. એ મેં તને ના પાડવાનું જ કીધું, પણ આવા વાળી વહુ જો શરત લઈને ને શરત મૂકીને આવતી હોય તો પછી આપણે વિચારવું પડે કે નહીં. હવે કે ને કે શરત હું છે, પછી એને હું ઠેકાણે પાડી દઈશ. શરત ન માનવી હોય તો તમારા ધ્યાનમાં કોઈ બીજી છોકરી હોય તો આપણે એની હારે કરી નાખીએ લગન. પેલા શરત તો હું સમજુ કે તો શું પછી છે. સાંભળો નહીં. એની શરત એવી છે કે એ મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર, પણ લગ્ન કરીને એ મારા ઘરે નહીં, લગ્ન કરીને હું એના ઘરે, એટલે કે ઘર જમાઈ રહીશ. અરે આટલી જ શરત હતી તો ક્યારનો ગોળ 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 જલેબીની જેમ હું બોલે છે, તરત બોલી ન નખાય. એટલે તમને આ શરત મંજૂર છે? અરે તું અહીંયા રહી એને લઈને કે એ તને લઈને એના ઘરે રહી, ફરક શું પડે? તું કઈ મારો દીકરો થોડો મટી જવાનો છે? તું તારે કર લગ્ન. મારે તો તને લગ્ન ગ્રંથિથી બંધાતા જોવો છે, બીજું કાંઈ નહીં. એટલે તમે રાજી છો? હા હા રાજી જ છું. પણ 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 શું? પણ હું જેની સાથે લગ્ન, એટલે કે જે મારી સાથે લગ્ન કરવા માટે અને આ શરત બાંધી છે એ આપણા કરતાં થોડાક પૈસાવાળા છે. પૈસાવાળા? હા હા તો ભલે ને રહ્યા પૈસાવાળા. તું એની સાથે લગ્ન કરીશ તો અહીંયા કોક કોક દી તો આવતો રહીશ ને તું. અને પછી મારે શું છે, હું તો રહી એકલો જીવ. આ સવારે એક રોટલો ઘડ્યો, અડધો બપોરે ખાધો ને અડધો રાતે દૂધ હારે ખાધો, એટલે મારું રસોડું તો પૂરું. પણ તું સુખી રહેતો હોય અને એ લોકોને વાંધો ન હોય તો તું તારે જા, મને કાંઈ વાંધો નથી. ખરેખર કાંઈ વાંધો નથી. હા પણ તું અહીંયા આવવાનું હોય તો. હા તો મારી જેમ એની શરત છે એમ મારી પણ એક શરત છે કે લગ્ન પછી તારે ને એણે અહીંયા અવારનવાર આવતા રહેવાનું. માં જીવે છે, મરે છે, હાજી છે, માંદી છે, એ તો તું ખબર કાઢીશ કે નહીં કાઢે? વાહ, આવતું જ રહેવાનું હોય ને એ તો. આ જબાનમાં રહે તો સારી વાત છે. હે? ના ના એમ કહું હા તો બરાબર જ છે ને, તારે આવવાનું જ હોય ને. એમાં વળી મેં હું નવું કીધું ને તે હું જૂનું સાંભળ્યું. એ પૈસાવાળાની છોકરી છે તો આમ વાંધો નહીં ને. જો જિંદગી તો તારે એની હારે કાઢવાની છે, મારે શું. બસ તમે બે ખુશ, તમે બે રાજી એટલે તારી માં પણ રાજી. હા એમ તો છોકરી સારી છે. બસ તને ગમે છે
તો મને ગમે જ છે. તારી બધી પસંદ મને પસંદ છે. થેન્ક યુ બા. તો હું વાત કરી દઉં એને. હા હા પાડી દે. ચા. હાલો, સારું. હાશ, મારા દીકરાનું ઘર તો બંધાશે. અહીંયા રહે કે ત્યાં રહે, શું ફેર પડે? ક્યાં સોડી ક્યારની બહાર રખડવા ગઈ છે, કાંઈ ખબર નથી પડતી ક્યારે આવશે. અરે અહીંયા મારો ફોન છે. હા તો ફોનમાં જીવ છે એમને. આલ્યો મૂકી દીધો બસ. આ ઘરે બાપા હોય તો એને કાંઈક ચા પીવી, નાસ્તો કરવો, બસ જાગ્યા નથી કે બહાર ગયા નથી. એ તો આ કહેવાય ને, અમારો આ જનરેશનમાં ઘરમાં ટાટીઓ ન ટકે એટલે બહાર જ હોય. અને આ બાપાને છે ને ચાય બનાવતા આવડે ને કોફો બનાવતા આવડે, બધું બનાવતા આવડે, પી લે ભાઈ. પણ તું વૈદા પછી મારે હાથે જ બનાવવાનું છે. બસ કરીને કાઢવાની ઉપાધિ. તમને ખબર જ છે કે મારે આ ઘરમાંથી જવાનું થતું જ નથી. આપણે ઘર જમાય જ ગોતવાનો છે, ખબર છે ને? નહીં, મારે સારો છોકરો મળે ને એટલે એ જોઈને તારા હાથ પેળા કરી દેવા છે. મારે કાંઈ ઘર જમાય કોઈ છોકરા રહેવા તૈયાર થતા હશે, વાત કરે છો તે. એ તમારે ક્યાં ઉપાધિ કરવી હે? અરે ઉપાધિ જ હોય ને, ઘર જમાય કોઈ છોકરા રહે એટલે હું કહું છું. આમ જો સારો છોકરો આવે ને, સારા ઘરનું માગું એટલે તારે લગ્ન કરી નાખીએ. અને ઘર જમાઈની વાટ જોઈશ ને તો મારી જેટલી ગઢી થઈ જાય તોય નહીં મળે. એ તમને ન આવડ્યું એવું બધું. બાકી અમે છે ને અમારી તૈયારીમાં જ હોઈએ. અમને ન આવડ્યું એટલે અમારે હું ઈ જ કરવાનું હતું. અમે તો અમારા બાપા અને બા જ્યાં કહેતા ને ત્યાં લગ્ન કરતા. તમારી જેવી અમારે આવો છોકરો ને આવો રિયો, અમારા સમયમાં આવું નહોતું. આ તો જો હું એટલી હારી કહેવાય કે તમારું વિચારીને ઘર જમાઈ લાવવાનું કહું છું. બાકી આ સમયમાં કઈ દીકરી આટલું બધું વિચારે હે? એ વાત તારી હાશી, પણ એવો છોકરો ક્યાં ગોતવા દાવો? એ તમારે ક્યાં ઉપાધિ કરવાની? એવો છોકરો મળી ગયો એમ સમજો. લે હું વાત કરે છો તો સારું. આમ તો જો ઘર જમાય તું કહેશો ને તો તારો જીવ હોય મને મેલીને જવાનું હાલતો નથી. ઘર જમાય રે તો આપણે બધા આ જ ઘરમાં રહી, બીજું હું. એ તો કહું છું. અને આ જમાઈ થઈને થોડીક તમારી સેવા કરે તો સારું કહેવાય ને, એને પૂન મળશે. હવે આ છોકરી છે એ સેવા હરખું ટાણે જમવા શાહ નથી આપતી, એમાં ઘર જમાઈ આવે એ હું મારી સેવા કરવાનું? બસ ને, આટલી જ ઈચ્છા તમારી આ ઘરમાં. કાંઈ વાંધો નહીં. હવેથી જો કોઈ દી કંઈ આપું જ નહીં. આ તો પાછી નાની છે ને, નાની મટી જ નહીં. તારે ઘડીકમાં આપણે કાંઈક મજાક કરતા હોય ને તરત આ મગજ છે ને એનો હાથમાં આસમાને વહી જાય. દીકરી કોની? દીકરી મારી. બસ ત્યારે તો પછી એમ જ હોય. હવે એ બધું છોડ. આજે બપોરે જમવામાં શું બનાવવાની છે એ મને કે. બસ જ્યારે હોય ત્યારે ખાવું. તો ખાવું તો આ જીવવું પડે તો ખાવું તો પડે જ ને, જીવવી ત્યાં સુધી. હા, તમને એવું નથી લાગતું પપ્પા હમણાંથી તમારું ખાવાનું થોડુંક વધી ગયું છે હે? અરે આ ડાયાબિટીસ રહેશે કે નહીં એટલે ભૂખ બહુ લાગે. એમાં પાણીની તરસ બહુ લાગે, ભૂખ ન લાગે હો ને. લે બધાના અલગ અલગ પ્રકારની ડાયાબિટીસ હોય, 1000 પ્રકાર હોય. એમાં કોને શું તકલીફ થાય ને એનું કાંઈ નક્કી ન હોય. કાંઈ વાંધો નહીં. ચાલો ફરમાવો તમારે શું ખાવું છે એ અમે આજે અમારા હાથોથી બનાવીશું. હું કહું એ બનાવી દઈશ. તારા હાથેથી બનાવીશ તો અત્યાર સુધી શેનથી બનાવતી હતી? અત્યાર સુધી બહારથી લાવીને તમને જમાડતી. હા, મેં કીધું આ બહુ ટેસ્ટ કેમ આવે છે. મેં કીધું આ મારી છોકરી તો છે ને ફૂલ રસોઈમાં તૈયાર થઈ ગઈ, પણ આ જ ખબર પડી મને. એક નંબર છો તું તો. એ તો તમારો જમાઈ આવી જાય ને પછી થોડીક થોડીક મદદ નહીં કરે? ઘર જમાઈ આવે તે શું આપણે રસોડા માટે લાવવાના છે? જો એ તો પ્રેમ કરતા હોય ને તો એને બધી રીતની મદદ કરવી પડે. પછી આ અહીંયા ને અહીંયા પડ્યું થોડી રહેવાનું હોય. થોડીક મારી મદદ કરે, થોડીક તમારી કરે તો હું આ ઘરમાં સંતુલન જળવાય રહે. તને આખા મોજભ્યાનું શાક આવડે? હે? હા, હું હમણાં છે ને યુટ્યુબમાં સર્ચ કરી લઈશ. બસ યુટ્યુબમાં છે ને તમે અડધું આમ શીખો ને ત્યાં પાનું ફરી જાય, બીજું ચિત્ર આવી જાય એટલે એ બધું લોસાવાળું થાય. એટલે જ હું કહું છું તારા લગ્ન થાય ને ત્યાં બધું હાથે બનાવતા શીખ. પછી હાહાર જઈને છે ને હાશે હાહાર તારે ક્યાં જવાનું છે? કાંઈ નહીં, આમ તો હું શીખવાડી દઈશ. હાલ ને મને બધું આવડે છે.
એ તમે મને નહીં, તમારા જમાઈને શીખવાડજો. લે જમાઈને તો તું શું કરીશ? કેમ? હું તમારી દીકરી નહીં? આ તમારું આટલું બધું વિચારું હે, તો આટલું તો બલિદાન તમે દઈ શકો ને, હે ને પપ્પા? જા હવે ચા પાણી બનાવી મારી હારું મસ્તીની. ચા તું એ હાથે બનાવે છો કે પછી સાય તે પછી બહારથી? ઓલા રામુ કાકા નહીં? હા. હવે ખબર પડી ગઈ. શામાં હું વસ્તુ નાખવાની હોય એ ખબર છે? હમણાં હળદર નાખીને, હા હળદર નહીં, આદુ નાખીને બનાવીને લાવું છું હને. હા જા. અને તમે છે ને હવે જો અહીંયા ઊભા ન રહેતા. તમને આ ખબર ને એટલી બધી આ છે ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ ગમી ગઈ છે ને, અહીંથી ખસતા જ નથી. હું ભગવાનની સેવા કરતો હતો, આ હરખા વાઘા પહેરાવતો હતો. એ માટે હું છું ને. ભાઈ તું રસોઈને શા હરખી બનાવીને તો સેવા તો ભગવાનની હું કરી છે. તા હવે બનાય. એવી છોકરી છે એટલે કે ઘર જમાય પાછો એ કે મને રસોઈમાં મદદ કરશે. નસીબ એના હારા હશે તો એવો છોકરો મળશે, બીજું હું. સોડી શા બનાવવા ગઈ. જય શ્રી કૃષ્ણ ભૂપતભાઈ. જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો બેસો. એ હાશ, ખબર આજ ભોલા પડ્યા અમારા ઘર બાજુ. હા એમાં એવું હોય ને ભૂપતભાઈ, અત્યારે જો બધાયના જીવન બહુ વ્યસ્ત થઈ ગયા છે. કોઈની પાસે ક્યાંય જવાનો સમય નથી. બધાએ પોતપોતાના કામમાં રચ્યા પચ્યા હોય. એટલે અમથું જઈને કેમ છો, જમ્યા ન જમ્યા, ચા પીધી ન પીધી, હવે એ ટાઈમ જ નથી રહ્યો. હા તો મેં સાંભળ્યું હતું કે હમણાં તમને પગે દુખાવો રહેશે ને પાછા આવ્યા એટલે કહો અચાનક આવ્યા. આ વરસાદના ઠેકાણા નહીં, એમાં સફેદ લાદીમાં પાણી, અને આ જો હું પડી ગઈ ને એમાં હાડકું ચડી ગયું. તો જો હાડવૈદ વગર મારે પાર ન આવ્યો. પછી ઘરે કેટલાક દી બેવું. વાત હાચી છે, પણ આ ઉંમરે છે ને થોડુંક ધ્યાન રાખવું જોઈએ. તો કે ધ્યાન બધા રાખતા જ હોય, પણ છતાં કોઈને કાંઈ તકલીફ થાય એટલે સામો માણસ તો એ શબ્દ જ કહેવાનો છે કે ભાઈ ધ્યાન રાખવું જોઈએ. કોઈ કાંઈ હાથે કરીને તો ન પડે. સાચી વાત છે, પણ હવે કહેવાય છે ને ઓલી પણ પીડા માંડી હોય એ તમને 20 મણના તળાઈમાંથી પાડી દે. એટલે ચાલ્યા કરે એ બધું. તો મને કાલ કોક કહેતું હતું, મને કે આ તમારા કાકા 72 વર્ષના પાસા થયા છે, તો મને કે આપણે ઓલા ભારતી બારે છે એ 72 વર્ષના એ હજી જીવે છે. મેં કીધું ભાઈ એ તો એની આયુષ હોય તો જીવે, બીજું તો. સાચી વાત છે. અને આયુષ ન હોય તો 30-40 વર્ષે વયા જાય. જુવાનીમાં માણા વયું જાય. અને જેની આયુષ લખી હોય લાંબી 100 વર્ષ જીવે. એ આયુષ લખી હોય ને પણ પીડાય લખી હોય, એટલે એ માણા ક્યાંય ન જાય. પણ વાંધો નહીં, હાલ્યા કરે. જો જીવન છે, ક્યારેક સુખ ક્યારેક દુઃખ થયા કરે. પણ હું તમારી હારે એક અગત્યની વાત કરવા આવી છું. એમાં શું વાંધો, બોલો ને જે વાત હોય. જો ભૂપતભાઈ, આમ તો મારી અને તમારી સરખામણી ન થાય. તમે રહ્યા એકદમ ઉપર અને અમે એકદમ નીચે. હવે એ એક સંજોગો જ છે ને. જો સંજોગ છે, પણ હું તો એટલું જ માનું કે ભગવાને છે ને માણસ બનાવ્યા છે તો માણસ થઈને રહેવાનું. આ અમીરી ને ગરીબી તો છે ને એ બધાના મનના વહેમ છે. સાચું કહું ભૂપતભાઈ, આ દુનિયામાં તમારા જેવો માણસ ગોતીએ જાય ન મળે. બાકી તમને ખબર છે, આ જ્યારે બધા છોકરાઓને છોકરીઓ પ્રેમ કરે અને એના માવતર એમાંય જે ઓલો અમીર હોય ને એને તો ખબર નહીં કેમ કેટલો બધો પાવર હોય કે એ અમીરી અને ગરીબી પ્રેમમાં રાહુ કેતુ જેવો સંબંધ ધરાવે. બને જ નહીં બેવને. પણ હાચે તમારા જેવો તો ભગવાન નહીં. મને તો બીક હતી અહીંયા આવતાય. અરે અમારા ઘરે બેહવા આવવાનું હોય એમાં બીક છે નહીં હોય. એ ખાલી બેહવા આવવાનું નથી. તમને ખબર છે, હું કામ વગર તો ક્યાંય જાતી નથી. પણ આ મારો છોકરો દેવેન, એ તમારી છોકરીને પ્રેમ કરે છે. મેં એને કીધું મારા રોયા, આપણે ક્યાં ને ભૂપતભાઈ ક્યાં? તો કે ના, હું તો પરણું તો સ્વીટીને જ પરણું, બાકી તો પરણું જ નહીં. મેં કીધું પણ આપણે આપણા જોગું જ જોવાય. અહીંયા મોટા ઘરે આપણે ન માગું નખાય બટા. મને કે ના ના, તમે બસ જાઓ અને માગું નાખો, નહીં તો ત્યાં સુધી હું ખાઈશ નહીં ને પીશ નહીં. આ 3 દીથી એમ ને એમ ઘરે બેઠો છે. અને અત્યારે તો હાવ લંઘાઈ ગયો. 3 દીથી કાંઈ ખાધું પીધું નથી એણે. પછી મારે અહીંયા આવવું પડ્યું. અને એ કહેવા જ આવી કે મારો દીકરો અને તમારી દીકરી પ્રેમ કરે છે, તો તમને જો વાંધો ન હોય તો સંબંધ જોડીએ. જો મને આ બાબતમાં કંઈ વાંધો નથી, પણ
મારી દીકરી હમણાં જ મને કહેતી હતી કે મારે તો એવો છોકરો જોવે છે ને કે ઘર જમાઈ રહે એવો. તો તમને તમારી દીકરીએ એ વાત કરી છે ને પછી? હા ભૂપતભાઈ, મારા દીકરાએ કીધું મને કે બા, હું જે છોકરીને પ્રેમ કરું છું ને એની એક શરત છે કે એને ઘર જમાઈ જોઈ છે. મેં કીધું, જો બટા, તું મારો દીકરો છે, તું આ ઘરે રહે કે ઓલા ઘરે રહે, મારો દીકરો થોડો મટી જવાનો છે. કાલ સવારે કદાચ મારી તબિયત જો નરમ ગરમ રહે તો તું તો આવવાનો જ છે. એટલે મેં એને એમ કીધું કે જો, છોકરાઓ જ્યાં રાજી ત્યાં આપણે રાજી. અને મેં કીધું, જો એના બાપુજી ઘર જમાઈ રાખવા તૈયાર હોય તો તું તારે જા ને. અને મારે ને ભૂપતભાઈને બહુ જૂના સંબંધ છે. અરે અમે તો બેવ હરખા જ હતા, પણ જો એને નસીબ ક્યાં લઈ ગયું, એ રાજા ભોજ બની ગયા અને આપણે ગંગુ તેલી જ રહી ગયા. પણ એ તો બધા સંજોગો છે ભૂપતભાઈ, બાકી કાંઈ નહીં. જો તમને તમારો છોકરો ઘર જમાઈ અમારા ઘરે રહે એમાં કાંઈ વાંધો ન હોય તો મને કાંઈ વાંધો નથી. અને હમણાં જ મેં તમને કીધું કે અમીરી ગરીબી તો એ બધા માણસના મનના વહેમ છે. સાચી વસ્તુ માણસ ક્યારે કહેવાય કે માણસમાં સારા સંસ્કાર હોય એ માણસ કહેવાય. હું તો એ માનું. સાચી વાત છે. બસ તમે આટલું કીધું ને મારા હૈયે ટાઢક વળી કે હાશ, હવે વાંધો નહીં. અને મારી તબિયત કદાચ આમ તેમ થાય તો તમારી દીકરીને મારો દીકરો ખબર કાઢવા તો આવશે ને. હું એમ નહીં કહું કે મને રોજ ટિફિન દઈ જાઓ, એ તો રોટલો ઘડી દે. બાજુવાળા છે ને શારદાબેન, બહુ સારા છે, એટલે એ મારું ધ્યાન રાખશે. તમે જરાય ઉપાધિ નહીં કરો. તમે હાજા માંદા થાવ તો એ તમારો છોકરો છે. તમે જ્યારે કહેશો ને ત્યારે આવી જશે. પણ મારી દીકરીએ હઠ હું કામ લીધી કે પપ્પા મારે તમને મેલીને ક્યાંય નહીં જ જવું, મારે તો ઘર જમાય છોકરો. મેં કીધું એવો છોકરો મળવો મુશ્કેલ છે. એ કે મળી ગયો, કારણ કે એ બધાના પ્લાન પહેલેથી જ હાલતા હોય. હા, તો મેં કીધું મને કાંઈ વાંધો નથી. પણ જો એ દીકરી કહેવાય જેને બાપનું પેટમાં બળે. હા, એટલે તમે ઉપાધિ ન કરતા. ભલે ને મારો દીકરો અહીંયા રહેતો, કમાશે, રળશે ને ખાશે પીશે ને તમે બધાય રાજી રહ્યો, એટલે હુંય રાજી. સ્વીટી શા બનાવજે. એ ના ના, અટાણે નહીં, આમ પીને જ આવી હતી. હવે હું જઈશ. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે આપણે વાત આગળ વધારશું. એ રામ, હાશ, એ આવજો. હા હાશ, સારું કર્યું આની સાની ના પાડી. નકર મારે છોડીને શામાં હું નાખું ને એ ખબર નથી પડતી. હમણાં મેં શા બનાવવા મોકલી, મેં કીધું શામાં શું આવે, હળદર. સારું કર્યું, નકર અત્યારે જ તારણ કાઢી લે એને. હા હું દેવેન, હા, જમવાનું તૈયાર છે. અરે બસ જમવાનું થઈ ગયું. વાહ, નીચે બેસી જા. ચાલો સરસ, જમી લ્યો. આવા દ્યો તે લ્યો જમવાનું. રોટલી શું છે? જમવાનું તૈયાર કીધું ને. હા તો આ તને અન્ન નથી દેખાતું? હે, જમવામાં રોટલી છે એટલી મસ્ત, ઈ મેં બનાવેલી છે, તો તને દેખાતું નથી? આ ખાલી રોટલી હેની ભેગી ખાવ? એટલે આપણી માને ત્યાં છે ને આપણે જલસા જ નહોતા હો ને, ક્યારેક હુકા રોટલાય ખાવા પડતા. અહીંયા મારા બાપના ઘરે બધી વસ્તુ મળી ગઈ છે ખાવા. એનો મતલબ એ નથી કે તમને અથાણા, શાક, છાશ, દાળ, ભાત બધું મિક્સ કરીને આપીએ. એ બધું અમે ખાઈ ગયા. છેલ્લી રોટલી વધી છે, ખાવી હોય તો ખાઈ લેવાની, બાકી કાંઈ નહીં. તે ખાઈ લીધું? કીધું ને અમે જમી લીધું એમ, તોય હજી પૂછો છો? એટલે તે ખાલી રોટલી જ ખાધી? ના. કેમ? તો મારી હાટુથી શાક નહોતી બનાવી શકતી? એકચ્યુઅલી એવું હતું ને કે મેં શાક તો બે માટે બનાવ્યું હતું, મારી અને મારા પપ્પા માટે. અને એ જેટલું શાક હતું એ તો અમે ખાઈ ગયા. તો હવે શું વધ્યું? ખાલી ને ખાલી આ રોટલી. હવે તમે તો આ ઘરના જમાઈ કહેવાય, મારે તમને ભૂખ્યા થોડી ના રખાય. હે, આ ઘરનો જમાઈ નહીં, આ ઘરનો ઘર જમાઈ છું. અને
આ ઘર જમાઈ છું એટલે મારી સાથે આવું કરવામાં આવે છે ને? હે એટલે ઘર જમાઈ બન્યો તો. છો તારે અહીંયા રહેવું હોય તો રે, અને નો રહેવું હોય તો તારી છે ને માના ઘરે હાલતો થઈ જા. બાકી આ બધા પીલુડા પાડવાના ને ઈ બધું કરવાનું ને મારી સામે તો રહેવા જ દે છે. એમ કે તને છે ને નસીબથી એક હુક્કો રોટલો મળ્યો છે, બાકી હું તને ઈ ન આપું. ખબર છે તને, બહુ સારી રીતે ખબર છે કે હું આ ઘરમાંથી જવાનું નથી, એટલે મારા ઘરે ધમકીઓ આપે છે ઘરની બહાર નીકળી જા. કારણ કે તને એ પણ ખબર છે કે જો હું અહીંથી આવી રીતે ઘરની બહાર નીકળીશ ને મારા ઘરે જઈશ ને તો મારી માં મારી આ પરિસ્થિતિ જોઈને જ એટેકમાં મરી જાય. એટલે હું કે જવાનો છું નહીં. સારું ત્યારે ખાલી રોટલી તો ખાલી રોટલી. બસ હવે આટલી બધી બફાટ થઈ ને એ પછી આઈ થિંક તને ખાલી રોટલી ન મળવી જોઈએ. કેમ કે ખાલી રોટલી મળે ને તો તમે આને લાયક નથી, પણ તારી દયા ખાઈને તને છે ને આ એક બટકું ખવડાવી દઉં છું. ખાઈ જા, ખા. ઉતરો બનવું પણ ઘર જમાઈ ક્યારેય ન બનવું. આના ઉપરથી શીખવા મળ્યું. બિચારી મારી માને એમ થતું હશે કે આ જલસા કરે મારો દીકરો. દીકરાને ખબર છે કે જલસા ને દીકરા સુધી કાંઈ લેવા દેવા છે જ નહીં. આ રિક્ષા કા હજી એ નો આવી? બા, દેવેન, કેમ આયા ઉભા? અરે આ જો ને મારે બજારે જવું છે ને તો રિક્ષા બોલાવી છે, તો મને એમ કે અહીંયા ઊભી રહું એટલે એને વાર ન લાગે અને ટાઈમ ન બગડે. પણ જો ને હજી દેખાતી નથી, આવી નથી હજી. હું ફોર વ્હીલ લઈને નથી આવવાનું કરે, હું તમને મૂકી જાત બા. પણ દેવેન, હા આટલા દાડે તું મળ્યો હા, અને કેવો હટ્ટો કટ્ટો હતો. આ કાં આટલો બધો સુકાઈ ગયો બટા? હું એવો ને એવો જ છું બા. ક્યાં ફર્યું છે કાંઈ? માં છું તારી, મને દેખાય કે મારો દીકરો લગ્ન કરીને ગયો ત્યારે કેવો હતો અને આજે કેવો છે. લે કેમ આવું કરો છો બા? એ આ જ બુસ્કોટ તું પહેલાં પહેરતો તો આમાં જો, અત્યારે જો, પહેલાં કેવો મજાનો ફિટ થઈ જતો અને અત્યારે હાવ હુકાઈ ગયો છે તું. તો નથી બોલો. એમાં એવું છે કે ઘરે તો રોજ કાજુ બદામ ખાઉં છું, પણ આ દોડ ભાગ દોડ ભાગ બહુ વધારે રહી છે, એટલે ચરબી ઉતરી ગઈ છે. એ આપણા ઘરે કાજુ બદામ ભાયડા હતા કોઈ દી, તોય કેવો અટ્ટો કટ્ટો હતો. અને અહીંયા તો એ તું કહે છે કાજુ બદામ ને દૂધ ને જ્યુસ ને બધું ખાય છે, તો હાવ આવો કાં કે આ હાડકા દેખાય છે તારા હાડકા હાડકા. નથી બા, જો આપણી ઘરે છે ને એ ચરબી હતી, અત્યારે હવે જે વધ્યું ને એ ઓરિજિનલ માલ છે અંદર બધો. અને કાંઈ પ્રોબ્લેમ હોય તો કાંઈક ડખો હોય ને, આ શરીર પતલું નથી, આ બનાવ્યું છે, આ બેલેન્સ કર્યું છે. સારું લાગે ને એટલે. ઓલો હટો કટો કેવો લાગતો હતો ગઢડા જેવો. ઠીક છે, મને હવે એનું દુઃખ હોય. તું કહે છે એટલે માની લઉં છું, બાકી મને તો લાગે છે કે કંઈક તો તકલીફ છે જ તને. બા તમે બધું ઊંધું વિચારોમાં, આ તમે જેટલું વિચારશો ને એટલું ઊંધું થતું જાય. એ કરતાં સારું વિચારો. આ જો ને દિવસે દિવસે તું ઘરડો દેખાતો જઈશ અને હું જુવાન દેખાવશ, ગરીબ છીએ તોય. ક્યાં ગવડો દેખાવું છું? પૂછો, બે જણાને પૂછો તો ખરા, કો ખબર પડે. મારે કોઈને નથી પૂછવું, હું માં છું તારી, મારે નથી પૂછવું. આ બધા છે ને ડાચા મળી ગયા છે તારા. ક્યાં પણ બા બરાબર તો છે, આ દાઢી તો આખી આવવા મળી. એ હારું હારું, પણ હું એમ કહું છું, હા. ભલે ને તું કાજુ બદામ ખાતો હોય, દૂધ પીતો હોય, જ્યુસ પીતો હોય, ફ્રૂટ ખાતો હોય, પણ બટા એટલી ભાગાદોડી ન કરાય કે આપણા શરીરમાંથી શક્તિ વહી જાય. એ બા કામ તો કરવું પડે ને, પૈસા તો કમાવવા પડશે ને. હા તો ક્યાં ના પાડું છું, બધાય કમાતા હોય, પણ તારી જેમ એવી એ દોડાદોડી ન કરે કે કમાવા કરતાં જાવક ઊભી થઈ જાય. માંદો પડીશ ને તો આ કમાયેલું બધુંય દવાખાનામાં જતું રહે. આપણા ઘરે હું જે રીતે રહેતો હતો અને જે રીતે ગરીબ હતો, અને હવે આ ઘરે રહું છું અને જે રીતે દોડું છું અને જે રીતે કમાવું છું, એ રીતે જુઓ તમે તો મસ્ત છું કે નહીં? સારું, હવે તું જો એમ કહે છે તો હું માની લઉં છું, બાકી મારું મન માનતું નથી હો. તો હવે તમે મને કહો, ક્યારે તમે માનશો મારી વાત? જ્યારે તું આપણા ઘરે આવીશ ને ત્યારે કોઈ દી તને મન થયું કે હાલ આજે હું બાને મળી આવું,
બાને જય શ્રી કૃષ્ણ કરી આવું, બાના હાથનો રોટલો ને શાક ખાઈ આવું. પરણીને ગયો એ ગયો, પછી કોઈ દી મન થયું? જો બા, સીધી વાત છે કે કદાચ આપણે કોઈની છોકરીને આપણા ઘરે લઈ આવ્યા હોય તો એ એના ઘરે મળવા ક્યારે જાય? મહિને, 2 મહિને, 6 મહિને, વર્ષે કે કોઈક તહેવારોમાં. તો હવે હું ઘર જમાઈ છું તો હું કોઈક તહેવારોમાં કે કોઈક એવો પ્રસંગ હોય ત્યારે કે પછી 6 મહિને એમ આવી શકું ને. મેં તને ત્યારેય કીધું તું કે હારું ભલે તારે ઘર જમાઈ રહેવું હોય તો રે, તું મારો દીકરો મટી નથી જવાનો. તો તારી ફરજમાં નથી આવતું કે અઠવાડિયે 15 દિવસે બાને મળી આવે? દીકરીઓને તો એમ થાય કે ઘરે કામ હોય એટલે ન નીકળી શકે. તારે શું કામ હોય? મારે કામ હોય ને, બહુ દોડાદોડી કરવાની હોય. રાતે હુવા જાસ કે નહીં ઘરે? તો અડધો કલાક પહેલા અહીંયા અવાય મને મળવા. આ બા સોરી ભૂલ થઈ ગઈ. હવે છે ને ટાઈમ કાઢીને 2-3 દિવસ રોકાવાય ને એમ આવું. 2 કલાક માટે નથી આવતો, એ તું 2-3 દી રોકાવા આવવાનો છે? ત્યારે કામ નહીં હોય તારે? ભૂલ થઈ ગઈ એમ તો કીધું. હવે આવીશ ને તો 2-3 દી રોકાવા એમ આવીશ. અને તમારે કાંઈ કામ નહીં કરવાનું, રસોઈ હું બનાવી દઈશ, ખાવાનું તમારે, મજા કરવાની તમારે. એટલે મને એમ કે અહીંયા તો તું પાણીનો ગ્લાસે આઘો ન કરતો, કપ રકાબીએ નહીં ઉઠાવતો, અને ત્યાં તું રસોઈ કરસ? નહીં કરતો નથી, શીખી ગયો. ત્યાં મને કાંઈ કામ હોય નહીં એટલે હું તો નવરા મેં કીધું કે હાલો રસોઈ શીખીએ, પછી કપડાં ધોવાનું ઘણું બધું શીખી ગયો હું. નવરા બેઠા અહીંયા માં માંદી પડતી તોય પોતાનો ટુવાલ પોતે નહોતો ધોતો. હારું હવે જવા દે બધી વાત. આજો મારી રિક્ષા આવી ગઈ. લઈ જા, જાવ. હા હું જાઉં છું. જા તું આવતો રહેજો હો પાછો. ના હવે આ પગમાં શું થયું તમને? લ્યો જો એ ખબર છે તને માની હાલત કેવી છે? ઈ વાઈ ગયું તું, પડી ગઈ હતી. ધ્યાન રાખતા હો પણ બા. તું નથી ને, કોણ ધ્યાન રાખે? કોણ ધ્યાન રાખે છે? અરે સ્વીટી, તું કેમ છે? તું અત્યારે અહીંયા? હા, હું અત્યારે અહીંયા. મારે એમ કેવું તું તને કે આ તારું મેરેજ લાઈફ કેવી ચાલે છે? બસ જો, મેરેજ લાઈફ તો એકદમ જોરદાર ચાલે છે. આ કાંઈ એટલે કાંઈ ઘટે એમ નથી. અરે વાહ, સારું કહેવાય. આ તે જે ગરીબ છોકરાને ટાર્ગેટ કરીને મેરેજ કર્યા છે ને, બહુ સારી વાત કરી. પણ જો હા, એક વાત કહેવી હતી મારે તને. તારે કોઈ દી નથી કેવું હોતું એવું હોય, તારે કેવું જોઈએ દર વખતે. તો શું કરવાનું? આ મેરેજ પછી તો તું મને ભૂલી જ ગઈ છો. હા, માણસ હોય તો કોલ કરે, વોટ્સએપમાં મેસેજ કરે. આ મેં તને કેટલા મેસેજ કર્યા છે, તે મારો એક મેસેજનો રિપ્લાય આપ્યો છે? ક્યાંથી આપું? હવે આ પતિદેવ આવ્યા હોય તો એની સાથે મારે ટાઈમ સ્પેન્ડ કરવો પડે ને. હા, તારા પતિદેવ, ઓહો. પણ મને એક વાત જાણવા મળી છે કે આ લગ્ન પછી તો માણસ છે ને પોતાના પતિની સેવા કરે. આમ એટલી બધી સેવા કરે ને કે શું કહેવાય કે પતિને જ પરમેશ્વર માનવા મળે. અને તે તો લગ્ન પછી તારા પતિને ધનેડું બનાવી દીધું છે. લે, તેમાં નવાઈ શું છે? તું લગ્ન કર લે એટલે તારા પતિને હાથી બનાવી દે છે. હું એવી વાત નથી કરતી તને, પણ મારી વાત સાંભળ. તારી વાત બધી બરાબર છે, પણ પતિને હેરાન કરાય, લિમિટેડમાં કરાય, આટલું બધું હેરાન ના કરાય. તું તો છે ને તારા પતિને બહુ હેરાન કરે છે. જો તને ખબર છે કે અમારે અમારા ઘરમાં એક નોકરની જરૂર હતી, અને હા, દેવના રૂપમાં અમારે અમારા ઘરમાં જે જોતું હતું ને એ મળી ગયું. સીટી, બધા સમય સરખા ન હોય. અમુક સમયે છે ને આપણે આપણા ફેમિલીને સાચવવી જોઈએ. અને સાચવે જ છે ને. હા, મારો દેવ આખી ફેમિલીને સાચવે છે, મારા પપ્પાનું એટલું ધ્યાન રાખે છે, ઘરના એટલા કામ કરે છે. બસ ત્યારે એને નથી તકલીફ, તો તને શેની તકલીફ છે? હે જો સ્વીટી, માન્યું કે તે એમની જોડે મેરેજ કર્યા છે અને એણે પણ તારી જોડે મેરેજ કર્યા છે એટલા માટે કે એ તને લવ કરે છે. તારે એક ગરીબ માના દીકરાને આવી રીતે હેરાન ન કરવો જોઈએ. તો હું લવ કરું જ છું ને, કેટલા ઠાટપાટથી રાખું છું એના ઘરમાં. નથી રાખતી? દેખાય જ આવે છે. ક્યારે જોવા આવી તું? બધા લોકો વાતો કરતા જ હોય છે ને સ્વીટી. બસ જો, હા, ગામવાળાને મારી વાતો કર્યા સિવાય કોઈ કામ ધંધો નથી. ટોપ લેવલે આવું ને એટલે બધા મારી જ વાતો કરે. એવું ના હોય.
અમુક સમયે આપણી વાતો થતી હોય ને એ પણ ખોટી થતી હોય. એટલે આ તારી જે વાતો થાય છે ને એ સાવ ખોટી થાય છે. એ જ કહું છું હેતલ કે મારી વાત સાવ ખોટી જ થાય છે. હવે મારા પતિને મારા ઘરમાં હું ગમે તેમ રાખું, કેમ મારો પતિ કોઈ દિવસ ઈ લોકોને કહેવાય ગયો કે મને આવી રીતના રાખે, મને નોકર બનાવીને રાખે? તો એની ચામડી ઉતેરી નાખો હો. હું તારી ફ્રેન્ડ છું અને એક ફ્રેન્ડ તરીકે તને સમજાવવા આવી છું કે તારે છે ને તારા પતિને આટલો બધો હેરાન કરવાની જરૂર નથી. એ બિચારો સારો છે. તમે લોકો એક મસ્ત મેરેજ લાઈફ જીવી શકો છો. હા, ગરીબ માનો દીકરો, હા તું એને નોકર જેવો સમજે છે ને, આ બધું તારા મગજમાંથી કાઢી નાખ. હજી તારી પાસે સમય છે સ્વીટી. સારું ચાલ, હવે તું આટલું બધું કહે છે તો આ વિશે હું વિચાર કરીશ. પણ હું તને શું કહું છું કે અમારી આ લપમાં છે ને તું વધારે પડતી ના ઉતર. તું જે કરતી હોય ને એ કામ કર. બાકી ક્યાંક એવું ન થાય કે આ લપના ચક્કરમાં આપણા ફ્રેન્ડશિપના રિલેશન એ બગડી જાય. મને તો એવું લાગે છે કે તારું આવું વર્તન જોઈને આપણા ફ્રેન્ડશિપના રિલેશન પણ ન રહેવા જોઈએ. હા, જે તે સમયે આપણે વાતો કરતા, તું મને વાતો કહેતી ત્યારે મસ્તી મજાકમાં લાગતું હતું મને, પણ તારું આવું બધું વર્તન જોઈને છે ને મને બહુ ખોટું લાગ્યું છે કે મારી ફ્રેન્ડ આવી રીતે બીજા કોઈને હેરાન કરી શકે છે. કમ ઓન યાર, હવે હેરાન ક્યાં કર્યો? ઈ ઘરનો સભ્ય છે. કદાચ એના ઘરમાં કાલ સવારે હું જાત તેના ઘરમાં મારા બધું કામ કરવું જ પડે જ ને. ન કરવું પડે તેવું તો છે નહીં. એ છોકરો તને પ્રેમ કરે છે ને એટલા માટે બધું સહન કરે છે. પ્રેમ નહીં, એ છોકરાની પણ ઘણી લાચારી છે. હને તને તો ખબર છે કે અમારું ખોરડું અમીર છે અને એનું ગરીબ, અને એની માએ એને અહીંયા અમારે ત્યાં મોકલી દીધો. તો શું કામ મોકલ્યો? અમે એક શરતો મૂકી હશે ને, એમને તો કઈ છોકરાને અમારા ઘરમાં નહીં લઈ આવ્યા હોય. સાચી વાત છે તારી, તે પણ ઘણી બધી શરતો મૂકી છે અને એ બિચારો અત્યારે નિભાવે છે. જો સ્વીટી, સમય જતાં તને તારી ભૂલ સમજાઈ જાય ને તો સારું છે, બાકી એક દિવસ તને પસ્તાવાનો વારો આવશે. જો હેતલ, જે થશે ને એ જોયું જશે, પણ અત્યારે તો મારો સમય ચાલે છે તો પછી એને ચાલવા દે અને એ બધું મૂક. હવે આ તે છોકરો ગોત્યો કે નહીં? ના ના, હજી મેં કંઈ ગોત્યું નથી. સારું ચાલ, મારે લેટ થાય છે, પછી મળે. બોલ, આને તો ગામ આખું વાતો કરે એટલે કાંઈક નું કાંઈક હોય. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. પણ તું આટલા જાજે દાડે દેખાણી, અને પહેલાં તો કેવી મજાની હતી તું, એને પઠ્ઠા જેવી. આ હુકાતી કાં જાય છે? જુઓ ને, હવે આ ભળિતરા જેટલી લઈને કે આ ઘર કામ કરવાના ને બધું બહારનું કામ કરવાનું ને બધું મારે જ કરવાનું, એટલે છે ને થાકી જાઉં ક્યારેક ક્યારેક તો. મને તો એમ લાગે છે કે વડાપ્રધાને આખા ભારતનો ભાર તને આપી દીધો છે. ના ના બા, એવું નથી, પણ તમને એવું લાગે છે. આમ હુકાણી તો કાંઈ નથી. બધા મને એવું કહે છે કે તું જાડી થઈ ગઈશ. કોઈ જાડું નથી થઈ તું. હા, હુકાઈ ગઈ છે. પહેલાં મેં તને જોઈતી ને તો એ મજાના ગાલ બાલે નીકળી ગયા હતા ને આ પેટે બહાર હતું ને, અટાણે તો જો હાવ થઈ ગઈ સૂક લકડી. પણ સારી લાગે છો પહેલા કરતા. હે ને? એટલે જ મેં કીધું છે ને હવે જાડું થવું જ નથી. અમારી બધી ફ્રેન્ડ છે ને પતલી પતલી છે અને હું એક જાડી પાડી સારું નહોતું લાગતું. અને તું શું કહે છે કે બળતરા બહુ? તું જુવાન થઈને એમ કહે છે કે મારે બળતરા બહુ. એ જુવાન છોકરા છોકરીઓને ક્યાં કાંઈ ઉપાધિ હોય? એને હરવું ફરવું ભણવું ને બસ રખડવું, બીજું કાંઈ ન હોય. પણ બા, આ હરવું ફરવું અને ભણવું એમાંય કેટલી બળિતરા, કેટલું ટેન્શન લેવાનું. પણ જો મારે શાંતિ છે. આ ઉંમરે મારે કાંઈ ઉપાધિ નથી. આ મારો દીકરો, બસ એને પરણાવવાની ઉપાધિ હતી. ઉપાધિ તો ન કહેવાય, પણ એ તો સમયનું કામ કરે. આ મારા દીકરાને પરણાવો તો જો એ ઘર જમાઈ થઈ ગયો, એટલે મારે તો છે ને હા ઉપાધિ ટળી ગઈ. પણ બા, આ તમારે વાતચીત થાય છે કે નથી થતી તમારા દીકરા હારે? થાય છે ને, એટલો સુખી છે. અને જ્યારે ફોન કરે ને ત્યારે હસી હસીને વાત કરે અને મને કહે કે હું થોડાક દીમાં તમને મળવા આવીશ. પણ બિચારાને ટાઈમ તો મળે નહીં, એટલે ક્યાંથી મને મળવા આવે? બાકી જો બેવ રાજી છે. સાચી વાત છે તમારી, એને ક્યાં ટાઈમ મળે નહીં. અને આમ પણ એને ટાઈમ ન મળે તો તમે ત્યાં જઈ આવતા હોય તો તમારે શું કામ હોય? એ વેવાણ થઈને એમ આપણે જઈએ ને તો વળી એના સસરાને શું થાય? લ્યો, આ મા દીકરા વગર ને દીકરો મા વગર. હું એ વાતે અટવાઈ ગયા હતા કે એને મળવા આવવું પડે. ક્યારેક કોઈક દિવસ ફોનથી વાત ન કરી લેવાય, એટલે હું તો છે ને જાવ જ નહીં.
બસ ફોનથી વાત થાય છે ને એ રાજી છે, પછી મારે શું જોઈ? જો મારે છે ને તમને એ બાબતે જ વાત કરવી હતી. મને ખબર છે મારો દીકરો રાજી છે, એ ઘર જમાય છે, સુખેથી રહે છે ને એ તને ગમતું નથી. ના ના એવું નથી, મને તો ગમે જ છે, મને શું વાંધો હોય. અને આમાંય સ્વીટી અને દેવેન જીજુનું સારું ચાલતું હોય તો આપણી આંખો ટાઢી છે. હા કેમ કે સ્વીટી મારી બેસ્ટ ફ્રેન્ડ છે કે નહીં. હા તો પણ બા, તમે અને મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું ને એવું થયું છે. કા એવું તે શું થયું? વાત જાણે એમ છે કે આ તમારો દીકરો છે ને દેવેન, હા તે બોલને છે તો છે, પણ શું છે? એ સ્વીટી જોડે ખુશ નથી. મતલબ કે સ્વીટીએ એમની સાથે લગ્ન કર્યા હતા, પણ એમને લવ નહોતી કરતી એ. તો એમના ઘરમાં નોકરની જરૂર હતી ને એટલા માટે સ્વીટીએ આ બધું નાટક કર્યું હતું. હું વાત કરસ? આ વાત સાચી છે? હા, અને સ્વીટી તમારા દીકરાને બહુ હેરાન કરે છે. એવી લાગતી તો નહોતી. મારો દીકરો રાજી થઈને ત્યાં તો ગયો તો તમારી- લગ્ન કરીને. તમારી ગરીબી જોઈને સ્વીટીએ એની સાથે લગ્ન કર્યા હતા. જો તમારો દીકરો આ રીતે હેરાન થાય છે ને એ મને ગમતું નથી. કંઈ નહીં, હું જાઉં. હા, જો મારો દીકરો આમ જ હેરાન થતો હોય તો મારે તો વેવાઈને મળવું જ પડે. પણ કાંઈ નહીં, મને થોડોક ટાઈમ મળે ને એટલે વેવાઈને મળી આવું. અરમાડી મારો દીકરો જો તો ખરી આનું તો કામ જો. પતિને આમ પરમેશ્વર જેમ રાખ્યું છે આણે તો. હું એકલી એકલી વાતો કરતી હતી. આય નહીં, આ જોક્સ હતો એક. શું થયું? થાય હું અત્યારે તને ખબર છે બાપાને જાગીને હું પહેલા જોવે? હળદર વાળી ચા હળદર ને એવા બનાવે છે. એટલે મેં બહુ કીધું કે તમે રહેવા દ્યો, તમે રહેવા દ્યો, પણ ઈ કે ગમે તેમ મારા સસરા, અને સસરા એ મારા દેવતા સમાન કહેવાય, એટલે ઈ બનાવે જ ચા. પછી એને મારે થોડી ના પડે. ના નો કહેવાય, પણ આવા બધા કામ તારે કરવા જોઈએ. બહુ કીધું, કહું તો છું, પણ હવે તમને દેવતા માની જ બેઠા છે ઈ, પછી કરવા દ્યો ને. હે પપ્પા, આપણને હું તકલીફ? તો સારું હો, તું એનું એટલું ધ્યાન રાખે છો ને. નહીંતર મને તો એમ હતું કે તું અમીર બાપની દીકરી છો એટલે થોડોક ઘમંડ હશે અને એને હેરાન કરતી હશે, પણ નહીં. હવે મારા જીવને શાંતિ થઈ. પરમેશ્વર છે એમ પૂછું છું એને. હા તો તમારી સામે મારે એ બધું ન કહેવાનું હોય. બાકી રોજ સવારે ઉઠીને એના આશીર્વાદ લેવા, હે કેમ કરવું, એટલે તો ઈ મને એટલું રાખે. બાકી કોઈ રાખે? હું એવું કરતી હોય તો મને કોઈ એવી રીતના રાખે? ન રાખે હો ભાઈ, સારી વાત છે તારી. તો પછી હું બીજું એને પછી તો એને પાછું કામે જવાનું હોય, આપણી ઓફિસે જવાનું હોય પાછું. એનું કામ તો પતિ જવા દે, પછી જાશે. અહીંનું કામ તારે પતાવવાનું હોય. હું તું હવે સમજતા જ નથી. પણ ઈ પપ્પા જો હું તમને શું કહું, હા કાલની જ વાત લઈ લ્યો. વાસણ કરવા બેઠી હતી હું, ત્યાં તો દોડા દોડ આવ્યા. હું હોય ને તું વાસણ કર. તારા હાથમાં છાલા પડી ગયા હોય તો મારે તારા પપ્પાને શું જવાબ દેવાનો? મેં કીધું હાચો, આ મને પતિ પરમેશ્વર જેવો મળ્યો છે. હે પપ્પા, આ તમને ઉપાધિ હતી મારી, યાદ છે ને? તારે શું થાશે ને તું શું કર? મેં કીધું તું ને આવો છોકરો ગોતીશ ને કે આ દીવો લઈને ગોતીએ ને તોય નો જડો, એવો ગોઈતો જોયું? ના સારું છે હો, ઘરજમાઈ બનીને આવ્યો છે, પણ સારી રીતે રાખશો એ મોટી વાત કહેવાય. નકર આ અમુક છોકરા બિચારા ઘરજમાઈ બનીને જાય છે ને, છોકરીઓ બહુ હેરાન કરે છે, પૈસાનો ઘમંડ જ બતાવતી હોય એકલી. પણ આ તો મારી દીકરી છે, બહુ સંસ્કારી છે, એટલે કઈ તકલીફ નથી. ઈ તો તમને ખબર પડશે. એટલે એમ કે હું સંસ્કારી કેટલી છું અને ઈ તમારા સંસ્કાર છે એટલે નો ખબર પડે. પણ તમે કેમ ભાઈ તમારા જમાઈનું ઉપરાણું લઈ લઈને અહીંયા આવો છો? સીધી રીતના કહી દેવાય ને ચા પીવી છે બસ. દીકરીનું કઈ દેખાતું નથી. જમાઈ આવી ગયો એટલે જમાઈ 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 જમાઈ. તુંય સવારમાં જાગીને તરત આમ તૈયાર થઈને બેસી ગઈ લ્યો કે જમાઈ બધું કરે. જરા એવું બધું સારું ન લાગે. એની માને ખબર પડે ને તો કેવી વાતો થાય. અહીંયા આવશે. કોણ આવશે? એની માં કે મારા છોકરા બહારનું કામ કરાવે ને ઘરનું કામ કરાવે. કોઈ દી નો આવ્યો ને તૈયાર થઈને નથી બેઠી ગઈ.
આ તમારા જમાઈનું તૈયાર હોઉં ને એ બહુ ગમે, એટલે મારે આમ તૈયાર થઈને રહેવું પડે ને. હા પણ પછી ક્યારેક પાછું ક્યાંક લઈ જાય છે હો ફરવા બરવા, એકલા કામ જ નહીં કરાવતી. ફૈરા જ છે હવે આખી જિંદગી. કામ કરીએ ને તો કંઈક આગળ વધશું. આ સલાહ તમારે અમને દેવાની હોય, અમારે ન તમને દેવાની હોય. હે ભગવાન, આ છોકરીને કંઈ આવડતું નહોતું, ઘર જમાઈ બનાવ્યો ત્યાં રસોડું ફાપી દીધું. હવે તારે જો હારે જવાનું થયું હોત તો તારી દિશા શું થાત ખબર છે તને? થયું નથી ને તો એડવાન્સ શું કામ વિચારો છો પપ્પા? જે છે એ વિચારો ને. હે અત્યારે જે થાય છે એમાં આપણા બેયનું ભલું છે. તમારે એને કામ કરતા હોય તો કઈ વાતે રોકવાના નહીં, કરતા હોય તો કરવા દેવાના. જો એને ખુશી મળતી હોય આપણા ઘરમાં એ વસ્તુથી તો આપણે એને રોકાય? નો જ રોકાય ને, રસોડામાં સહી એટલે હું હાથ કરું. ના ના, શું કામ? અરે મારે કામ છે, પૂછવું છે તું કેવી રીતે રાખે છે એ હાસુ હાસુ હોય છે ને એ કહે. પણ કેમ તમને મારી પર વિશ્વાસ નથી? વિશ્વાસ તો છે પણ દેવેન આવો તો. કેમ પણ એને શું બોલાવવાની જરૂર છે આપણે બાપ દીકરી વચ્ચે? બોલો ને પપ્પા. અરે ખાવ તમે ચા બની કે નહીં? ચા પણ ત્યાં બેહો ને, આ કેમ બેઠા? તમારી બાજુમાં ક્યારેક જ બેસવાનો મોકો મળે, બાકી તો એની બાજુમાં તો બેઠો જ હોઉં છું. હા એટલે હેઠે બાજુમાં એમ. પપ્પા તમે શું આવી રીતના થવા ખોટી લપ કરવાની? હેઠ એને કામ કરવા દો ને. મારે થોડીક વાત તમારી પાસે જાણવી છે. આ મારી દીકરી છે ને તમારા બહુ વખાણ કરે છે કે તમને બહુ હાસવે છે એવું કહે છે, તો મારી દીકરી તમને હેરાન તો નથી કરતી ને? હેરાન? હા હેરાન જ કરે છે. હે હે એટલે એની સિવાય બીજું કઈ કરતી જ નથી. ઓય જો એટલે ના 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 ના, મસ્તી કરું છું. તો ભલે નગર મને જ ઘડી કેમ થયું, આમ બોલતી હતી ને તમે આમ બોલો છો. ના ના, મસ્તી કરું છું. હેરાન તો જરીકે નથી કરતી ને. જોયું હવે એનું કામ પતી ગયું ને, તમારે એને શું પૂછવાનું? એ ચા 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 ઉભરે છું. આયો બાપુ. ખરેખર તું હાસી છો. મારે જાણવું પડે નકર પછી તું ત્યાં શા બનાવશે અહીંયા ધ્યાન રાખને. જો હા ને કઈક તોડું ફોડું લાગે. હવે મારે થોડુંક એની પાસે જાવું શા પડશે. જા હરખાય શા બનાવો બે. દેવેન હા વાહ, ભગવાને કેવી સુંદર જોડી બનાવી છે. ભલે ઘર જમાઈ આવ્યો દીકરો પણ કાંઈ ન ઘટે હો. જો એટલે હું કરો છો યાર? તપેલું ગરમ હતું, ડાયરેક્ટ પકડી લીધું, સાણસી ભૂલાઈ ગઈ. ભૂપતભાઈ, આવો આવો. હબળા જ અમારા ઘરે બોલા પડ્યા. કેમ દેવ નથી આવતો ત્યાં મળવા તમને? તમને પૂછું છું. હું જરાય તમને પ્રેમથી મળવા નથી આવી. કેમ વળે એવું શું થયું છે? શું નથી થયું એમ પૂછો. અરે પણ જે વાત હોય એ વાત સાફ કહો ને. ભૂપતભાઈ, હું શું સાફ કહું? તમારું ઘર છે અને તમારા ઘરમાં જે પણ કાંઈ બને છે એ તમને ખબર નથી? પૂછો છો મને? અરે પણ હું તો આખો દી બહાર ફેક્ટરી હોઉં અને દેવે નહીં ત્યાં હોય. સ્વીટી એકલી ઘરે હોય તો ઘરે એકલી એકલી હું બનતું હોય એ મને કેમ ખબર પડે? મને સાંભળવા મળ્યું છે. એના કરતાં પહેલેથી વાત કરું. હા બોલો ને. તમારી ઈચ્છા એવી હતી કે તમે અને તમારી દીકરી એવું ઈચ્છતા હતા કે ઘરમાં ઘર જમાઈ આવે. મારા એકના એક દીકરાને મારી મમતા મેં ભૂલાવીને એને ઘર જમાઈ બનવાની મેં હા પાડી કે ચાલ જે હોય તે. મારો છોકરો તો ત્યાં રાજી રહેશે. બાકી કઈ માં એવી હોય કે એકના એક દીકરાને ઘર જમાઈ થવા માટે હા પાડે, પણ ફક્ત ને ફક્ત મારા છોકરાની ખુશી માટે થઈને મેં હા પાડી. અરે પણ હા પાડી પણ તકલીફ શું છે? તમારી દીકરી મારા દીકરાને હેરાન કરે છે. પતિ જેવો તો હક જ નથી આપતી. એક નોકર બનાવીને રાખી દીધો છે. અરે આ તમે કેવી વાત કરો છો? હજી અડધો કલાક પહેલા જ
મેં બેયને બોલાવીને વાત કરી તો તમારો છોકરોય કહે છે કે મને સ્વીટી સારી રીતે રાખે છે અને સ્વીટી કહે છે કે હું તમારા જમાઈને સારી રીતે સાચવું છું અને તમે આ વાવાઝોડું લઈને આવ્યા. હા, મારો છોકરો ખોટું બોલે છે એટલા માટે કે એ એનું ઘર ભાંગવા નથી માગતો અને એટલા માટે જ એ તમને કહે છે. બાકી તમે થોડોક તો વિચાર કરો કે જ્યારે એના લગ્ન થઈને મારો દીકરો તમારા ઘરે આવ્યો ત્યારે એ કેવો તંદુરસ્ત હતો, કેવો સરસ હતો, અને આજે આજે હાવ સુકાઈને લાકડી જેવો થઈ ગયો છે. જો બેન, મેં તમારા દીકરાને ક્યારેય ઘર જમાઈ તરીકે નથી જોયો. મેં એના મારા દીકરા તરીકે જ રાખ્યો છે. પણ સ્વીટી આવું કરે મને ખબર નહીં. ઊભા રહો, હમણાં એને બોલાવીને પૂછી લઈએ. સ્વીટી, અહીંયા આવતો. શું છે આ સવાર તો? તારા સાસુ આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. આ કેમ અહીંયા? તારી ફરિયાદ લઈને આવ્યા છે. ફરિયાદ અને મારી? હા. શું? અરે એ એમ કહે છે કે મારા દીકરાને તમારી દીકરી બહુ હેરાન કરે છે. પપ્પા, આખો દિવસ આ ઘરમાં તમે મારી જોડે હોય હે, અને ઈ તો આપણા ઘરમાં રહેતાય નથી. પછી કેમેરા લગાડ્યા છે કે એને ખબર પડી જાય. હમણાં જ તારા પપ્પાએ કીધું કે હું આખો દિવસ ઘરે નથી હોતો, હું ફેક્ટરી હોઉં છું, અને તું એમ કહે છે કે એ આખો દી અહીંયા હોય છે. અરે તારામાં સંસ્કાર જેવી વસ્તુ નથી. મેં મારા દીકરાને છૂટ આપી અહીંયા ઘર જમાઈ થવા માટે, અને હું અત્યારે આવી છું તો સાસુને પગે લાગવાના પણ સંસ્કાર નથી તારામાં. હવે એ બધું જૂનું થઈ ગયું મને સાસુમાં. અને બીજી વાત ઈ કે તમારો દીકરો અહીંયા મારી આગળ ખુશ જ છે. જમાનો ગમે એટલો બદલાય, માણસ ગમે એટલો બદલાય, સંસ્કાર તો કાલે એ હતા ને આજે એ જ છે. જો પપ્પા, તમને ખબર છે મને આવું ભાષણ સાંભળવાનો શોખ નથી, એટલે તમે સારી રીતના જાણો ને. તમે તો મારી દેવારે વાતય કરી હતી, યાદ છે ને તમને? હા, પણ હું એ જ એને કીધું કે હમણાં અડધો કલાક પહેલાં વાત કરી કે તમારો દીકરો ખુશ છે, પણ તો એ અહીંયા રાવ લઈને આવ્યા છે તો હાવ ખોટે ખોટી તો ન જ હોય ને. અહીંયા આવો. આ છે ને નાટક લાગે, નાટક. પૈસા હડપવા લાગે. તું છે ને એ બધી વાત રહેવા દે, અને જે હોય ને એ મને હકીકત વાત કર તો વધારે સારું રહેશે. બાકી કોઈ દીકરાની માં છે ને આ રીતે કોઈના ઘરે જઈ અને ખોટું ના બોલે. ભૂપતભાઈ, સાચું કહેજો, મારા દીકરાને તમે અહીંયા મોકલ્યો ઘર જમાઈ થઈને કે ચાલો એ લોકોની જિંદગી સારી જાય, તમારી દીકરીને જે ગમે છે એ કરવા દે, એટલા માટે કે મારો દીકરો ખુશ રહે, રાજી રહે. અને બીજી વાત, કદાચ તમારા બંનેના મનમાં એમ થતું હશે કે મારા દીકરાએ મને ફરિયાદ કરી, પણ નહીં નહીં, મારા એકના એક દીકરાના સમ ખાઈને કહું છું. મળ્યો તો મને રસ્તામાં, મળ્યો તો. મેં એને ત્યારે પણ પૂછ્યું, બેટા આ સુકાઈને આવો થઈ ગયો? તું લગ્ન કરીને ગયો ત્યારે તો કેવો સરસ હતો. છતાંય એણે શું કીધું ખબર છે? કે બા તો તમારી નજર એવી થઈ ગઈ છે, મમતામાં તમે ખેંચાઈ ગયા છો. બાકી હું તો ત્યાં કાજુ બદામ અને દૂધ ભરપેટ જમું છું. પણ માં છું ને, ખબર પડી જાય કે દીકરાના મોઢાનું હાસ્ય અસલી છે કે નકલી છે. અને છતાંય ભૂપતભાઈ, મેં મારા દીકરાની વાત માની લીધી કે હશે, પણ મને બહારથી ત્રીજી વ્યક્તિએ કીધું કે તમારો છોકરો ત્યાં બહુ હેરાન થાય છે, સ્વીટી એને શાંતિથી રહેવા નથી દેતી, નોકર કરતાંય બદતર એની સાથે વર્તન કરે છે, એટલે મારે આજે આવવું પડ્યું. જો ભારતીબેન, તમે એક માં થઈને તમારે દીકરાની વેદના તો સમજી શક્યા, પણ હું એક બાપ થઈને મારી દીકરીનો સ્વભાવ હું ના સમજી શક્યો. બોલ, સાચું બોલ છે. પપ્પા, તમે આમને લીધે તેને મારી હારે આવું કરો છો. સાચું બોલ, શું છે સાચું? આ સાચું બોલ. જો ભારતીબેન, અને તું કાન ખોલીને સાંભળી લે. તારા અને દેવેનના ઠેલા પેક કર અને તમારા સાસરે સીધાવો. કેમ? બસ, દીકરીના લગ્ન થઈ ગયા એટલે મારા ઘરમાં મારી દીકરી ન જોવે
અને એ છોકરો મારા ઘરમાં ઘર જમાઈ નહીં જીવે. તમે તમારા ઘરે જઈને રાજી ખુશીથી જિંદગી જીવો. પપ્પા મારી ભૂલ થઈ ગઈ ને, હવે હું એમની હારે એવું વર્તન નહીં કરું. તમે કહેશો ને તો એને ખાટલે ને પાટલે રાખીશ બસ, પણ મને અહીંયાથી મોકલો નહીં. ખાટલે ને પાટલે જ રાખજે, પણ એના ઘરે જઈને. અહીંયા કાંઈ કામ નથી તમારું. અને દીકરી છે ને પરણીને સાસરે જ શોભે. આ તો મને શું થયું કે મારી દીકરીની ઈચ્છા છે તો હું પૂરી કરું, પણ મને નહોતી ખબર કે મારી દીકરી છે ને મારી પીઠ પાછળ આવા કામ કરશે. અરે કોકનો છોકરો આપણા ઘરે ઘર જમાઈ બનીને આવે, એને આ રીતે હેરાન કરવાનો? હવે તું પરણીને સાસરે જા અને આ ભારતીબેન તને હેરાન કરે તો તને કેવું લાગે? જા થેલા પેક કર, જા. ભૂપતભાઈ, ખૂબ ખૂબ આભાર. એક દીકરીનો બાપ થઈને તમે આટલું સમજી શક્યા. બસ મારે બીજું કાંઈ ન જોઈએ. પણ હું તમને એક વચન આપું છું કે તમારી દીકરીએ તમારા ઘરમાં રહીને મારા દીકરા ઉપર જે પણ કંઈ જુલમ કર્યા હશે, પણ હું એનો બદલો નહીં લઉં. હું તમારી દીકરીને સુધારીને રહીશ અને એને મારા ઘર અને મારા ઘરના સંસ્કાર પ્રમાણે ને રૂઢિ પ્રમાણે એને તૈયાર કરી દઈશ. તૈયાર કરી